રાજકોટ ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓથી ભરેલા ટ્રકને પકડ્યું હતું, ત્યારે પશુઓથી ભરેલ ટ્રક કચ્છથી રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો અને ગૌરક્ષકોને પશુને લઈને આવતા હોવાની જાણ થતા જોડિયા, મોરબી સહિતના શહેરોમાં વોચ ગોઠવી હતી। ત્યારે ટ્રક જોડિયા નજીકથી નીકળતા ગૌરક્ષકોએ ટ્રક ઝડપી પાડ્યો હતો અને ટ્રકમાં રહેલ તમામ પશુઓને રાજકોટ પાંજરાપોળ ખાતે લઈ આવ્યા હતા। ત્યારે ગૌરક્ષકોએ સરકાર સામે કતલખાનાના બંધ કરવાની માંગ કરી હતી। જે બાતમી મળેલી કે કચ્છમાંથી એક મોટા પ્રમાણમાં ટ્રક જીવ ભરીને હત્યા કરવા માટે લઈ જઈ રહ્યા છે એવી હકીકત માહિતી મળતા રાજકોટ, મોરબી અને જામનગરની ટીમને જાણ કરેલ। ત્યારબાદ અમે ગાડીઓ 4 વ્હીલો લઈને જોડી આવીને આ પોલીસને જાણ કરેલ, કંટ્રોલ વર્ધી આપેલ અને આ ગાડી પકડીને ચેક કરતા અંદરથી અંદાજિત 76 જીવ મળી આવેલ હોય। જે કચ્છમાંથી મોટા પ્રમાણમાં અત્યારે જીવ હત્યાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે। જીવમાં ભેંસ વર્ગના પાડા છે, નાના મોટા, અંદાજિત 76 નંગ છે અત્યારે। અને જે એક જ ગાડીમાં જે ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ પૂરતાપૂર્વક ભરેલા હોય અને જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ત્યારે જો આવો મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય તો હકીકતમાં એ જીવ હત્યાને તાત્કાલિક અટકાવવી જોઈએ। સરકારને અને પ્રશાસનને પણ અમે રજૂઆત કરી છે કે આ જીવ હત્યાને તાત્કાલિકમાં અટકાવવામાં આવે। જો અટકાવવામાં નહીં આવે તો ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ કે અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અવારનવાર આવી ગાડીઓ પકડાય છે, આનામોર પણ પકડી છે, આનામોર ટંકારા પણ પકડી છે, મોરબી પણ પકડી છે અને માળિયામાં પણ પકડી છે અને અવારનવાર આવા મોટા પ્રમાણમાં ટ્રક ભરીને જામનગર કતલખાને લઈ જતા હોય અને અવારનવાર આવા લુખ્ખા તત્વો દ્વારા જે પાયલોટિંગની ગાડી લેતા હોય છે તે આ બીફનું કહીએ કે એક્સપોર્ટ છે તે કરતી હોય છે, એના વિશે તમે શું માનો છો? સરકાર જે બીફનું એક્સપોર્ટ કરતી હોય છે, કોઈ પણ સરકાર હોય, સરકાર આરે અમારે કોઈને લેવા દેવા છે નહીં। અમે માત્ર ને માત્ર અમારા ધર્મને આધીન છીએ અને સરકાર જે કરતી હોય અને સરકાર જો એવા દાવા કરતી હોય કે જીવ હત્યા નથી થતી અને જીવ હત્યા ન થતી હોય તો આવડા મોટા ટ્રક ક્યાંથી આવે છે? અમે ઘણીવાર રેડ પાડેલી છે, પણ કતલખાના પણ પકડેલા જ છે અવારનવાર। જે માળિયામાં હમણાં 108 ગાયો કપાઈ ગઈ હતી એમાં પણ કતલખાના પકડેલા જ છે અને અવારનવાર જ્યાં જરૂર પડે અહીંયા ગૌરક્ષક દ્વારા કતલખાનાના આવું બધું પકડવામાં આવી જ રહ્યું છે। આગામી દિવસોમાં જે આવી કંપનીઓ ચાલી રહી છે, તમે કીધું કે હિન્દુ સંગઠનો આંદોલન કરશે, પરંતુ આવી ભારતની અંદર છે તે ઘણી ખરી મોટી કંપનીઓ આવેલી છે। આ મોટી કંપનીઓ સરકાર બંધ નથી કરતી, તો હવે હિન્દુ સંગઠનો આના વિશે શું પગલાં લેશે? હિન્દુ સંગઠનો આના વિશે અત્યારે પગલાં લેવાનું ચાલુ જ છે। આના મોર પણ દિલ્હીમાં મહા આંદોલન થયું હતું, જે ગૌ હત્યા સંપૂર્ણ રીતે સરકાર દ્વારા બંધ કરવામાં આવે એ આંદોલન હજી ચાલી જ રહ્યું છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે એ આંદોલન પણ અત્યારે ચાલી રહ્યું છે। BS19 ન્યૂઝ સાથે સાહિલ સપા સાથે મીત પાયાણી, રાજકોટ।